સ્પેશિયલ મારો એનો ધક્કો ખાવો પડ્યો. એ હું સા કેમ બખાડા કરતો જઈ એ તમે માર કાકાને કોક સમજાવજો. ખરેખર હું તો કંટાળી ગયો. કેમ હું કર્યું ભાઈ અમાર ભાઈએ તમાર ભાઈએ શું કર્યું હતી? હું ખાવાનું બનાવતો હતો અને રોટલી બનાવવાની બાકી હતી. તે ગેસ ઉપર રોટલી બનાવતો હતો એટલાકમાં ખાવા ના રહ્યા અને ઓય ક્ષેત્રમાં આવતા રહ્યા. મારે ટિફિનની હળી કરવી પડી. બોલો, ખાઈને આવ્યા હોત તો હળી કરવી પડત? લે શેતન નું કામ ના કરાય ઈવન, શેતન નું કામ તો કરવું પડે ઈવન. હા પણ હું તો ના પાડું, પણ ખાઈને આવ્યા હોત તો મારે તો ના ધક્કો ખાવો પડત ને. લગી રોલે મને હેરાન કર્યો. બોલો, એ તારા બાપા હી એટલે એ કઈ નીમ કરવું પડે. બસ શેતન નો ધક્કોય ખાવો પડે. તને રે શેતન નું કોઈ દાડું કામ કરાવી? કામ તો નહીં કરાવતા, પણ તમે મારો વાત સમજતા નહીં. હવે ખાઈને આવ્યા હોત તો આ બધી વેટ કરવી પડત. કો લે ભાઈ એરા ઘેર બેહી ને એના કઠે શેતન નું કામ કરી એટલે એરા આવતા રહે છે. તમે તમારા ભાઈનું જ ઉપરનું લે આવો, પડવા નહીં દો. વા તારી જો કારે રીસ ચડાઈને ફરી જોઈ જો તાણી. આ રહ્યા તો વાયકન નીરતવા ઈંડા સાફ કરી રહ્યા છે. હવે ઈંડાનું કામ કરવું તું તો ઘેરથી ઉતાર કરીને તો આવતું રહેવાનું આવા. એ તો થોડી વાર રહીને થોત. હવે એકણ ઉભો કરો કે ના વેકણાય કરું છું જ નતા ને તમે એવું કરીને આયા હો. ઘડીક વારમાં ખાઈને આવતા રહો. એટલી બધી તો ઉતાર કરવાના આવતી હતી. કો અલ્યા છોકરા, પોણી વળતું તું બરોબર છે અને ઢાળિયો ખોળવાનું બાકી હતો. તમો હું ઘેરથી વહેલો આવ્યો તો. આ તે તમે આ ટાળીઓ ખોળો. ઢાળિયો ખોલીને તો કઈ આવ્યો. 10 મિનિટની વાર છે પોણી વળવાની, એટલે કોઈ નવરો બેઠો કોક કોમ તો કરું ના કરું? તો પાણી ચાણ વાળા 10 મિનિટની વાર છે, 10 મિનિટમાં આવી જા વળી. લે તમે ખાઈ લો. ટિફિન લઈને આવ્યો. એ તો હું પછી ખાવું જા પેલું ટાટી પાથરેલું રહ્યું ને હા, એમાં ટિફિન મૂકી દીધા. હવે બીજું કોઈ કામ હોય તો હાલ ના હાલ કહી દો. પછી ધક્કો ના ખવડાવતા. હવે સીધો 3 વાગે ચા લઈને આવજે. હાલ ના આવતો. બીજું કોઈ કામ નહીં. ના બીજું કોઈ કોમ નહીં. 3 વાગે ચા લઈને આવજે જાહેર ઉપર. હજુ યાદ કરવું જ કરી લ્યો. હા બધું યાદ જ છે, કોઈ કોમ નહીં. હો મને ધક્કા ખાવા નહીં ગમતા. ઘેર રખડવું ગમે છે? પણ બહાર રખડા. તો તું જ રખડી તા કોઈ હું રખડવા જાઉં? કાકા કોમ કરું રખડ રખડ એવું ના કહો તમે. હા તું ઘેર ભેગો થાય. ચા ભૂલતો નહીં. સારું આવી ગયે. હાય હાય દેખાય ભલે તમે આખા ગામમાં આગેવાની કરતા અંદર વખત તમે હાચા જોયો, પણ આજ તમે ખોટા છો. આનો ડબલ્યુ છે યાર. અલ્યા યાર એમ છે જોવો ને. તમે ખોટા છો. આગેવાન હોય તો એનો મતલબ એવું થોડી હોય કે દર વખત હાચો જ હોય. અમાર જેવા સાદા મોણા હાચા ના હોય યાર. ડબલ્યુ છે ડબલ્યુ. અલ્યા યાર એમ છે એમ યાર. હું કદી ખોટું ના બોલું. તો અમે જ ખોટું બોલવા ભેધે પડે. હા નહીં તે અમે ખોટું બોલતા હશું. ડબલ્યુ છે ડબલ્યુ આવ્યું. એમ છે એમ યાર. અરે મોનસી નહીં. અલા ભલા મોણા તમે ગમે એટલું કહો ને હાચું છે ને બદલાઈ નહીં જાય. કળવાજી તમે મારી વાત સાંભળો. અરે એમ છે યાર. અમે આખી જિંદગી તમારી જ વાત વાપરી. હાચા હોય ખોટા હોય એ જોઈ જ નહીં અને તમારી જ વાતો વાપરી છે. પણ આજ તો હું ખોટો સાબિત નહીં થઉં, કારણ કે આ ડબલ્યુ છે અને હું હાચો છું ને તમે ખોટા છો. ભાઈ હું કદી ખોટું બોલું જ નહીં. આજ સુધી ખોટું બોલ્યો નહીં, સમજ્યા? અરે એમ છે એટલે એમ જ રહેવાનો. ડબલ્યુ છે ભાઈ, એ નહીં બદલાય. ડબલ્યુ છે એ ડબલ્યુ જ રહેવાનું. એમ છે એમ એમ. માનવા નહીં દો એમ ને તમે. તમે નહીં માનવા દેતા યાર. આ મારી દેખતી ઓકે એમ છે નહીં દેખાતું. આ તો કોઈ મારે મુત્યા નહીં આયા. આ ડબલ્યુ છે એ ડબલ્યુ જ છે. એમ છે યાર. ભાઈ ડબલ્યુ છે. એમ છે ડબલ્યુ છે. એમ છે. લે તારી અમારા ભાઈ કુંડી પર બેઠા બેઠા ચમ રોવી હે. લે તારી હું થયો છે ત્યાં કુંડી પર બેઠા બેઠા રોવી હે. અમારા કુટુંબના કાઠામાં કાઠા ગણવા જઈએ તો આરે અમારા ભાઈ કોઈ દારૂ ના રોવી પણ આજ ચમ રોઈ રહ્યા હે. હું થયો છે? તમે માર કાકાને કોક સમજાવજો. ખરેખર હું તો કંટાળી ગયો. ચમ હું કર્યું ભાઈ અમાર ભાઈએ? હા ઈવોનો છોકરો સદેવો બોલ્યો છે તો જ્યારે રોવી નકર ના રોવી. પણ કશો વાંધો નહીં. અમારા ભાઈના સદેવો બોલી ગયો પણ ઈવોના છોકરાની હું ધૂળ કાઢી નાખું. લે તારા બાપના આ રીતના બોલાય કે ના બોલાય એ તને ખબર પડે કે નહીં પડતી, પણ હું જઈને હવે એ છોકરાની ધૂળ કાઢી નાખે.
યાર એમ છે જેઠિયા તુર્યો ને ડેટકા જેવો હી જો હારું ખાબુચ્યો પાડે ને ઈકલ કૂદકો મારીને જતો રહી તારો વિશ્વાસ ના થાય આ ડબલ્યુ છે યાર એ કડવા એમ છે યાર જોઈને યાર તો હું કોઈ ખોટું બોલું છું ડબલ્યુ છે તું ખોટું જ બોલી છે તારી આખી પેટી શેરથી ખોટું બોલતી આવી તું એ ખોટું બોલી આ એમ નહીં દેખાતો પેટી ઉપર ના જાય યાર તારા પેટી ખોટા સિક્કા ભર્યા એની વાત કર તારા પેટીમાં ખોટા સિક્કા ભર્યા એ પોપટલાલ ભારો વાત કહું ઉભા રે તું પોપટલાલ ઉભા રહો હાલ આઈને હાચું બોલશી પોપટલાલ આ એમ શક નહીં લે ભાઈ મારે તમારી કોઈ વાત ઓફરી નહીં ભાઈ મારે મેટર થઈ ગઈ અલ્યા મારી વાત આપણો વાપડ્યા જેવું છે યાર અરે મને ખોટો સાબિત કરે જેઠિયો લે ભાઈ કોણ હાચું ને કોણ ખોટું ભાઈ મને ખબર નહીં પણ મારે અત્યારે એક મેટર થઈ ગઈ અરે પણ અમારું મેટર પટાવતા જો કી યાર ના 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 એકે મેટલ પટાવી નહીં ભાઈ મારી મેટલ પટી નહીં તમારી કેવી રીતના પટાવું યાર પણ ખાલી જોતા જ જોઈ યાર ના ના કશું જોવું નહીં એ પોપટલાલ કડવાજી આ એમ છે યાર હો જો તમને કીધું જેઠા ડબલ્યુ છે યાર અલ્યા એમ છે યાર તું તાળુકીન બોલે કે સણકાઈન મને બોલે પણ આ ડબલ્યુ છે ને બદલા નહીં બકા તું એ તાણી ઓભળ મારી વાત ગમે તે કહે ને તો આ એમ છે ને બદલા હે નહીં મારી વાત સાંભળ હું તો મારી વાત ઉપર કાયમ રહેવાનો કારણ કે હું હાચો છું તાર કહેવાય હું બદલાઈ નહીં જાઉં ડબલ્યુ છે એ ડબલ્યુ જ રહેવાનું હું એ હાચો જ છું તાણી આ એમ છે એટલે એમ જ રહેવાનું તારા મનમાં બીજું કોઈ નહીં કે તું દર વખત હાચો હોય ને એટલે આ વખતે હાચો હશે પણ એ વેમ બકા મનમાં કાઢી મેલ તું એ મનમાં એમ કાઢી મેલજે આ એમ છે એટલે એમ જ રહેવાનું બરાબર ભાઈ ડબલ્યુ છે ડબલ્યુ રહેવાનું એ નહીં બદલાવાનું એમ છે એમ ડબલ્યુ છે લ્યા એમ છે ડબલ્યુ છે લ્યા એમ છે લે છડીવા એ છડીવા બાને કાઢ છડીવા એ છડીવા જો છે આર્ય ઇને જો જવું હોય એ જાય પણ હવે મારા ભાઈ બેઠા બેઠા કુંડી ઉપર રોવી એટલે મારા હિયારો આલવો પડશે એટલે ગોવિંદભાઈ ના ઘેર જાઉં ઈવન કહું તમે ટિફિન ભર લો મારું ટિફિન ભર લો અને પછી ત્રણે ભાઈ ભેગા થઈને ખાઈએ મારા ભાઈને હિયારો આલવો પડશે આ ચો નાહી ગયો મોની જા ભાઈ અરે એમ છે જો તું નહીં મોની ને તો ગામમાંથી આજેવાનો બોલાય તને ખોટો પડાય અને ગામમાં મોઢું કાઢાય નહીં રાખું ઓહો તું ગામમાં આજેવાનો બોલાય તો મુયે કોઈ બાર ગામનો નહીં મુયે ગામમાં માણસો બોલાય મારા મેલ્લાના માણસો બોલાય મારું ઉપરાણું લેવા હા તારા મેલ્લાના માણસો આવશે ને તો એરા એમ જ કહે કે આ એમ છે અને તને ખોટો સાબિત કરશે તું ગામમાં મોઢું કાઢી નહીં રહી મારા મેલ્લા વાળા તો તને ખોટો સાબિત કરશે આ નાઈન કહે કે આ ડબલ્યુ છે કડવોજી હાચા છે અલ્યા એમ છે એમ ડબલ્યુ છે લ્યા હવે ગામમાં માણસો બોલાવવા પડશે એમ ને એ કાળા વાત કહું આ બાજુ આવશે આ એમ છે કે નહીં વાહ લે બસ કાળિયા આ બાજુ આય હવે મારી વાતો પર આ બાજુ આઈને તું ડોળા ફોડ આ ડબલ્યુ છે કે નહીં વાહ અલ્યા કાળા મું હાચો કહી રહ્યા અલ્યા હું હાચો છું આ ડબલ્યુ છે કાળા હાચું કોણ છે અમાર બે માં જેઠાલાલ તમારા બે માં કોઈ સાચું નહીં ચમ આ તો તીરી છે તીરી તાણ ઓલે આ તો તીરી છે વાત સાચી છે જેઠાલાલ આપણે બે ખોટા લડી મરતા હતા આ તો તીરી છે કાળા બકા તું જાઓ તીરી છે યાર તમે ખોટા ને મુએ ખોટો તો પછી યાર આ તો કાળો ના આવ્યો તો આપણે બે લડી મારો સાચી વાત છે લ્યા એક વખત તોય પાકું કરી દઈએ તીરી છે તીરી યાર જો તીરી તીરી જ છે આ નહીં એમ કે નહીં ડબલ્યુ આ તીરી છે તીરી ચાલો હાડો વેરાઈ જો હાડો આવ ભાઈ હવન વાડે થઈ જો હારે હાડો સારું આવજો તાર જેઠાઈ એ હા. આ તો હું હાચો તો એટલા ખળાણો બાકી આજેવન આપણે ના ખળાઈએ ના ના આ તો તીરી છે સારું સારું ભાઈ ગોવિંદભાઈ એ ગોવિંદભાઈ હા એ બાર આવજો એ આયો આવો ભાઈ ખાવાનું ખાઈ લીધું કે બાકી હે બાકી ખાવાનું હું હતું કો લેડે ટિફિન ભરી લે ચમ ટિફિન લે ભાઈ ટિફિન ભરી લે ને કહું એટલું કરો પણ આ કો તો ખરા એમને જો ટિફિન ભરું હું ગોવિંદભાઈ મારી વાત ઓભળો હા. આપણા મોટા ભાઈ ને રોવી એટલે એને ખાઈ ને એટલે આપણે બધા ભેગા ખાઈએ ટિફિન ભરલાડ હા ચમ આપણા મોટા ભાઈ રોવી પણ બસ પડી ઈવાનો છોકરો બોલ્યો ઓહો ઈવાનો છોકરા આપણા મોટા ભાઈ ના બોલ્યો ઓવા પણ તમારે ઠપકો ના આલો પડે કે તું મોટા ભાઈ ને ચમ બોલ્યો તારા કાકા ને
ગોવિંદભાઈ એરા રોટાટા ને ટાણી તો એનો છોકરો જતો રહેતો ઈવાનો બાકી હોત નતો હું ખંચેરોટ અને હું ઈવાના ઘેરે જઈને આવ્યો તો ઘેર નતો છોકરો? ના નતો હવે શું કરવાનું કહો? આપણા મોટા ભાઈને કેટલું દુઃખ પડે હ, પણ આ બધું ના ચાલે. આપણા ભાઈને આપણે હિયારો આલવો પડશે. હા એટલે કહું તમે ટિફિન ભર લો પછી મારા ઘેર જઈએ પછી હું મારું ટિફિન ભર લઉં ને પછી આપણે બધા ભેગા થઈને ખા હાર તાન તમે ઉભા રહો, હું ટિફિન ભરી લઉં હો. લે હેડો જલ્દી ફટાફટ એ હા. ખરેખર ગોવિંદભાઈ છોકરો હાથમાં આવી ગયો જ નતો હું આજ માર્યા વગર ના રોટ પોપટભાઈ છોકરાને બરાબર તમારે ખંચેરવાનો હતો. ખરેખર આ બહુ મુઢે ચડી ગયો હો મુઢે ચડી ગયો ને આ ભાઈ બોલી નહીં એટલા. હા બોલતા નહીં ને એટલે એને બેડા પાર જતો રહ્યો હો લડો લે હું ઘર આડું કરું. લેડો જલ્દી પોપટલાલ એ અલ્યા બાતો રો હું કોમ હા ચમ ભાઈ આટલી બધી ઉતાવળ કરો છો? ભાર્યાતા નહીં બૂમ પાડું તોય લે ભાઈ ઉતાવળ હે એટલે હમણાં તો કણ કળવોજી ને બે જણા તમને ભાર રાખતા હતા તોય તમે ના ભાર્યા. હાલ હું તમને બૂમ પાડું તોય તમે ભાર્યાતા નહીં હેડ કરો. એવી તો હની ઉતાવળ છે? જેઠાલાલ અહીંયા મજા હા તારે હા હાલ કોઈ જીધા જેવું નહીં એટલે હની અડિયો હી એ બરોબર છે જે હી. એ હની અડિયો હી એમ તો કહેતા જો. હે ગોવિંદજી હા કહી દઉં કે તમારે હાહરી આયા હા માર ઘેર તો હાહરી આયા હે. કહેવા તો દો ભાઈ બોનું તો કોઈ કરવું પડશે ને ભાઈ. હાર કરો. એ તો ગોવિંદજી ને હાહરી આયા ને એટલે એવું છે એમ? ઓ એટલે અડિયા મળ્યા તે ચોકણ આયા હી? એ તો ઘેર આયા હતા પણ ઈવન ઘેર હેડાડે ને હવે અમે ખેતરમાં હેડ્યા. ચમ તે ખેતરમાં આહુ લીધું હાથમાં? હા ટિફિન 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 ચમ તે ખેતરમાં ટિફિન લીધા? ખવડાવા. ગોવિંદજી ભલા મોણા ભાઈનું નામ લેવો નહીં નકર આ જેઠાલાલ ના કહેવાય તો આપણા ભાઈની આબરૂ જા ને આપણા કુટુંબ વાળાની આબરૂ જા એટલે હું વાત ફેરવી નાખું. હે હે ખેતરમાં ચમ ટિફિન લીધા તે? એટલે અમે હું એકલા ખાઈએ ને એટલે ભાવતું નહીં એટલે હું ગોવિંદભાઈ અમાર મોટા ભાઈ અમે બધા ભેગા બેહીને ખાઈએ ને એટલે ભાવ. એવું છે એમ? ઓ વાહ એટલા ખેતરમાં લઈને જો ટિફિન નહીં? ઓ વાહ હારું હારું જોજો હો. એ આ હેડો 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 મારા ઓળખે જેઠિયો ભેટાઈ ગયો નેટ નેટ બોના કરી છૂટ્યા. કેમ લે તું અમારા ભાઈને બોલ બોલ કરી હે? જો હું નહીં બોલ્યો કોઈ. ઓ તારી અમારા ભાઈના તે રોરાય આઈ અને પાછો કે હું કશું બોલે નહીં લે તેરા એમની રોવી લે હે પોપટ કાકા હું સાચું કહું હું નહીં બોલ્યો ઈવન. ઓ તારી તું મને ભેગો થયો એ વખત તું કાળ ઝાડ હતો અને કે મને ટક્કા ખવડાવી એટલે એ તારા બાપ થઈ એટલે તારે બોલાઈ લે એ એય અમારા ભાઈને આ સુધી કદી અમે રોવડાયા નહીં, તું સનો રોવડાવી લે હે? ઓ બાપા રે સાચું કહું હું બોલ્યો નહીં ઈવન કોઈ. ના ના હવે તો હું તને કણે જ લઈ લઈએ હેડ હેડ મુઠે થાવ આજ તો કશું બોલે નહીં લે હાડો તે હું તો આવું હું તો આચો મોટે થવા. હેડ પોપટ કાકા કોલનમાં છોડી દો આ કોક જોવે ને તો ના સારું લાગે. અરે હો આખું ગોમ જોતું પણ તમે તાર હું ચો નહીં આવતો કો હા તો થવા આવું જ છું ને. ના આવતો હોય તમે કોલરમાં ચાલો. એ અમારા ભાઈને તે રોરાયા એટલે હું નહીં તને છોડું હેડ આવું થયું એટલે ખાવાનું મૂડે મરી ગયું. શું કરું હવે સમજાતું નહીં. છોડી દો મને. બંધ થઈ જા કાકા ઓન કહેતો મને છોડી દઈ. તું અવાજ ના કરે નકર થાપાયો હોય ના હોય ભાઈ હવે તમે ચિંતા ના કરજો અને હોય પકડી લાયા હું અમે ગારો કાઢી નાખ્યા ઓ બાપા રે ગોંજી દેવાળો તમને મારા ભાઈને રોવડાવી ચાલતું હશે લે. પણ મેં નહીં રોયા કોઈ કાકા. એ આ તારા હોમાં હજી ઉપાઈ તું જૂઠું બોલી લે હે બાપા રે પણ હું થયું એ તો કો. ભાઈ તમને રોડાયા ને એટલે અમે આરે બદલો લીધા વગર નહીં રહીએ આ સુધી અમે કોઈ દાડે તમને હોમાં નહીં બોલ્યા અને આ છોકરો હોમાં બોલ્યા હવે મારી વાત સાંભળો. આર્યો હમણાં નહીં બોલ્યો. આર્યો ખાલી એટલું જ કહેતો તો કે તમે ઘેરથી ખાઈને આયા હોય તો મારા ટિફિન લઈને હોય આબુ પડો તેમ કહેતો તો. મેં કોઈ તમને રોવરાયા હી? ના મને નહીં રોડાયો. તો પછી યાર તમે મને વાત જાણ્યા વગર મારવા મંડી પડ્યા બે બે. ગોવિંદભાઈ આ બાજુ
બોલો ભાઈ. મારી વાત ઓભળો ભાઈ ચમ રોટાશી ખબર હે હા એવન ડોશી હારું નહીં રોટતા હોય એટલે એને ખાવા લે થઈને રોટાશી પણ ચિંતા ના કરો આપણે ટિફિનમાં ખાવાનું થોડું થોડું આલી કશો વાંધો નહીં. હા થઈ ગયું પાકું હા બાકુ થઈ ગયું હો ભાઈ હા તો પછી યાર ભૂલ થઈ ગઈ ભાઈ અમારી ભૂલ થઈ ગઈ તમે તને ભલા મોણો છોકરાને ચો મારવાના આવે યાર જોયા ભલા વગર યાર. હા, બે જા છોકરા હેડ બે જા આપણે શું બનાવી તું લે? જોઈ લ્યો મોય તમે હોય ટિફિન ખાવા આવ્યા કુ ઓ વજને ટાણી અમાર ભાઈને એકલું ના લાગે ને એટલા હા ફુલાવાનું શાક છે આપણે. ખાઈ લ્યો તે હા હા લે ભાઈ ઓ અમાય શાક લઈ લો અડધું શાક અમાય લઈ લો બસ લો ભાઈ અમે લઈ લો શાક થોડું. વટાણા ના ભાઈ મારે કોઈનો શાક ખાવા નહીં, મારે ઘેરથી આવ્યું હોય હે ને. ઓવા કેમ અમારું નહીં ખાવું અમારે જેવું તમારે ના બને. હે તાણા અમારે તો મસાલા નાખીને બને ઘેર. અમારે તાણી કેટલું મસ્ત બન્યું હોય ગાજરનું ને વટાણાનું શાક જો ખાલી આ જુઓ કોબી. ના 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 તમે તાર તમારું ખો હો. આ તો તમે ખાવા ઓલે થઈને નતા રોટા ખાવા ઓલે થઈને હું રોયો. હમણાં વાય કુંડીએ નતા રોટા આ કુંડીએ રોતો તો એ ઓ વાહ એની વાત કરી હો. તમે એકવાર મને પૂછો તો ખરી યાર. કેમ તાર એમ હું કુંડીએ બેઠો બેઠો ચમ રોતો તો તમને ખબર હે? હે વાપરો ટિફિન તો લાવ્યો છે પણ ડુંગળી મંગાઈ લાવ્યો કે નહીં લાવ્યો ચેક કરવા જઈએ. મારા ઓછો આ એક લીલી ડુંગળી લાવ્યો છે ને એક હુકી ડુંગળી લાવ્યો છે. મેં એને કીધું તો હુકી ડુંગળી લાવજે, આ લીલી ડુંગળી ચો મેળવા આવે કઢી કરવા ના થાય હોજી. કાપાજી પછી ખાઉં શાંતિથી. હાય વોશ એવી બળી હી ને આ ડુંગળી ચીખી લાય લાગે છે હો. કાપી દેવા છે ફટાફટ. બરોબર ની વોશો બળી હી ઓ હવે નીકળી ગઈ વોશમાં હી. ફટાફટ મોઢું ધોવા દેવું પડશે હવે. વોશો બળી હી ઓ બાપા રે જવા દે. અમારા મનને તમે યાર બોલ્યો એટલે રો અમારા મનને હું કહું ઈ કણ હિયાટીને બેઠા બેઠા રહો એટલે અમે ટિફિન ભરીને લાયા કોઈ કોઈ નહીં તમે ડુંગળી રોવરાઈજી કાકા આ ડુંગળી રૂરાજી એને તમે મને બોલવાની વાત કરો. તાણી અરે મને બોલો ને તો હોજી ના પગ ભાજી નાખું તમને ખબર નહીં પણ આ તો હું ઉતવાળા આવાજથી એને બોલવાની પ્રેક્ટિસ એવી છે. ભાઈ અમને એવું લાગ્યું કે અરે કોકાટ કાઢતો આવતો હતો ને એટલે મારા મનને બોલે લાગે એટલે પછી અમે આ ટિફિન લઈને આયા કહું ભાઈને થોડો યાર વાલી પોપટ કાકા હું આના આગળ વધારે પડતું બોલું ને તો પછી મારો બરડો નિવન ધોકો હોય હા એટલે હું મારી લિમિટ નહીં ભૂલતો. બીજા આગળ બોલા પણ મારા આગળ કોઈ દાન ના બોલા. ના એમ તો શંકાનો રાખવો પડે નકર તારે ગભે બી આવી જાય. ઓ વાહ હવે મારી વાત સાંભળો. તમે બે જણા ટિફિન લઈને આયા છો બરોબર છે તો કશી વાંધો નહીં આપણે બધા ભેગા મળી અને વગન ખાઈ લઈએ. બરોબર બરોબર ને? પોપટ કાકા થોડું શાક આબા દ્યો હું એ તમાર ભેગું ખાવ તાણી. લે ખા કેટલું મસ્ત શાક બનાવેલું ખાલી તું જો